અને હવે તો ભાડે જ આપવાનું ચાલુ કર્યું હોય તો ગૃહમંત્રીને એટલી વિનંતી છે કે લગ્નમાંય ભાડે મોકલો ને. ભલે તમારે મારે 2-5 લાખ રૂપિયા ખર્ચો કરવો પડે, પણ આમ બાપાના કાકાના છોકરાની જાનમાં 2-4 એસપી નાચતા હોય ને યુનિફોર્મ પહેરીને, પર આપો ભાડે. કંપનીઓને ભાડે આપવા છે, તમારા મળતિયાઓને પોલીસ ભાડે આપવી છે, તો અમારા લગ્નમાં નાચવાય ભાડે આપો. લઈ લેજો 5 લાખ રૂપિયા ભાડું, શું ફરક પડે છે? એસપી નાચે પ્રસંગ રૂડો લાગે. હાલી હું નીકળ્યા છે. સરકાર ભાજપની છે એનો અર્થ એવો થઈ ગયો કે મન ફાવે દાદાગીરી કરશો? ગુજરાતની સૌ જનતાને મારી વિનંતી છે કે ગુજરાતની સરકારે પોલીસ ભાડે આપવાનું ચાલુ કરી દીધું છે, પણ તમને મને નહીં મળે. ખાલી રૂપિયાવાળાને, ભાજપવાળાને, કંપનીવાળાને ભાડે મળશે. અને હવે તો કોઈ પણ લફંગો ભાડાની પોલીસ લાવીને તમને ધમકાઈ જશે, તમારી ઉપર ખોટી કેસ કરાઈ જશે, તો શું કરી લેશો? તો એની એક જ રસ્તો છે, ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં સૌ લોકો પોતાના મત અધિકારનો સારી રીતે ઉપયોગ કરે તો જ અટકશે. નહીંતર હજુ તો પોલીસ ભાડે આપવાનું ચાલુ કર્યું, કાલે કલેક્ટરો ભાડે આપશે, મામલતદારો ભાડે આપશે, પછી વીજળી વિભાગના એન્જિનિયરો ભાડે આપવાનું ચાલુ કરશે. હવે કોઈક કલેક્ટર ભાડે લઈ આવશે અને 100-200 એકર ગૌચરની જમીન ખાતે કરાવી લેશે તો? હજુ તો પોલીસ એસપી ડીવાયએસપી ભાડે મળવાનું ચાલુ થયું છે, હજુ તો નવું ચાલુ થયું છે આ ભાડે આપવાનું. કાલે કલેક્ટરો ભાડે આપવા મળશે તો કોઈ મોટી ઉદ્યોગપતિની કંપની છે, જામનગરનો કલેક્ટર 2 મહિના પૂરતો ભાડે રાખી અને જામનગરની બધી જ ગૌચરની જમીન ખાતે કરાવી લેશે. પછી જુનાગઢનો કલેક્ટર ભાડે રાખી લેશે, પછી ભાવનગરનો મામલતદાર ભાડે રાખી લેશે, અને પછી ડીડીઓ ભાડે મળતો થઈ જશે, મામલતદારો ભાડે મળશે, બધું જ આખી સરકાર ભાડે મળશે. પછી તો કોઈક રૂપિયાવાળો મંત્રી ભાડે રાખી લેશે કે ગૃહમંત્રી જ ભાડે રાખે, ઉધડો 3 કરોડ રૂપિયા મહિનો ગૃહમંત્રી જ આપણો આખો ભાડે રાખેલો, જ્યાં કે આવું થોડું હોય. તો આ વિધાનસભાના માધ્યમથી ગૃહમંત્રીની પોલ ખુલ્લી પડી છે. મારી ગુજરાતની સૌ જનતાને એટલી જ વિનંતી છે કે આ પોલીસ ભાડે મળે છે, કાલે મામલતદારે મળતો થઈ જશે, કલેક્ટર ભાડે મળશે, એસપી, ડીડીઓ, ટીડીઓ, સરકારી કોલેજના પ્રોફેસરો, ધારાસભ્યો ભાડે મળતા થઈ જશે, તો શું કરશો? તો જાગો એટલી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત.